તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ભાઈ નિર્જા ગુટરોએ એક મહત્વની જાહેરાત કરેલી છે. એ મહત્વની જાહેરાતમાં ભાઈ તમને જે પણ 10 માર્કનું ગ્રેસિંગ મળવાનું છે એમાં 10 માર્ક ભાઈ ક્યાં એ તમારો જે પણ શું કહેવાય કે ગુજરાતી છે તો ગુજરાતીના ભાઈ બધા પ્રશ્નો છે રદ નથી કરવામાં. પહેલી વાત તો એ ભાઈ ગુજરાતીના ફક્ત 3 થી 4 પ્રશ્નો જે રદ થયા છે એની લિસ્ટ પણ મિત્રો આવેલી છે, તો એ પ્રશ્ન પણ હું તમને કહી દઈશ. પ્લસ મિત્રો ગુજરાતી સિવાયના તમને જે 10 માર્કના ગ્રેસિંગનું કહી છે તો મિત્રો એમાં તમારા જે પણ પાર્ટ 2 છે મિત્રો, પાર્ટ 2 ની અંદર પણ મિત્રો હાલ એવી માહિતી મળે છે કે ભાઈ તમારે જે પણ બંધારણ હતો તો બંધારણ અને ઇતિહાસ, વારસા અને ભૂગોળમાંથી મિત્રો ટોટલ 3 પ્રશ્ન રદ કરેલા છે. હવે મિત્રો બંધારણના કેટલા થયા હોય ને ઇતિહાસ, વારસા, ભૂગોળમાંથી કેટલા થયા હોય એ ફાઇનલ મિત્રો નથી ખબર. બાકી એ ટોટલ 3 માર્ક અને તમારું જે પણ શું કહેવાય આપણે પાર્ટ એમાં ગુજરાતી વિષય છે એમાં 4 માર્ક, એટલે મિત્રો 7 માર્કનો તમારી પાસે આંકડો આવી ગયો છે કે ભાઈ કયા કયા પ્રશ્નો રદ થયા છે. બાકી મિત્રો જો જોવા જોઈએ તો ગણિતના અથવા રિઝનિંગમાંથી 1-2 પ્રશ્નો રદ, 3 પ્રશ્નો રદ થયા હોય ગણિત રિઝનિંગમાંથી. એ રીતે મિત્રો ટોટલ 10 પ્રશ્ન થાય. બાકી તમને જો કોઈ એમ કહેતું હોય કે ભાઈ શું કહેવાય કે આપણે વ્યાકરણ છે તો વ્યાકરણના 10 પ્રશ્ન રદ થાય જે પણ સિલેબસની બહારના હતા, તો મિત્રો એવું નથી થવાનું. વ્યાકરણના 10 પ્રશ્ન છે 10 રદ નથી થવાના. અને જો મિત્રો થાય તો કટ ઓફ કેટલું રહે, 10 પ્રશ્નોનું ગ્રેસિંગ મળે તો કટ ઓફ કેટલું રહે એના ઉપર મિત્રો સંપૂર્ણ માહિતીની ચર્ચા કરીશું એક જ વિડીયોની અંદર. પહેલાં જો તમે આપણે જીપી ઓફિશિયલ કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર પહેલી વખત વિઝિટ કરતા તો ખાસ કરી ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવી અપડેટ છે અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહે. તો મિત્રો ફાઇનલી વાત કરીએ કે ભાઈ કોન્સ્ટેબલની જે લેખિત પરીક્ષા લેવાયેલી છે એમાં વ્યાકરણના પ્રશ્નો બધાનો ભાઈ કોમેન્ટ હતો કે ભાઈ છંદ છે એના પછી મિત્રો જો જોડણીની વાત કરો, જોડણી છે અને પછી એવા ગુજરાતીના બીજા 4 ટોટલ પ્રશ્ન થાય છે. ભાઈ બીજા 2 પ્રશ્ન એવા છે કે એમાં ભાઈ શું મેળ ન હતો એના કારણે છે તમામ ઉમેદવારોની માંગ છે કે ભાઈ વ્યાકરણના બધા પ્રશ્નો રદ કરો. ભાઈ બધા પ્રશ્નો ભાઈ રદ નથી. પહેલી વાત તો એ બધા પ્રશ્નો છે એ રદ નથી થવાના, અને થવાના છે તો ફક્ત ગુજરાતીની અંદર 4 પ્રશ્નો રદ થવાના. હાલ અત્યારે એવી માહિતી મળે છે ને પછી જો ભાઈ કંઈ બદલાય તો ભાઈ નક્કી નથી. બાકી અત્યારે મિત્રો 4 પ્રશ્નોનું કહીએ છે ભાઈ ગુજરાતીના 4 પ્રશ્નો, પછી મેં તમને કીધું એ પ્રમાણે ઇતિહાસ, વારસો, ભૂગોળ અને બંધારણની અંદરથી ટોટલ 3 પ્રશ્નો. આ રીતે મિત્રો અમારી પાસે 7 પ્રશ્નોનો આંકડો આવી ગયો છે. પરંતુ બીજા તમને 10 માર્કનું ગ્રેસિંગનું કીધેલું છે તો બીજા તમને 3 માર્ક્સ એડ થવાના છે એ મિત્રો હજુ સુધી કોઈને પણ કીધેલું નથી. અને મિત્રો જ્યારે એ માહિતી આવશે તો એ પણ અમે તમારા સુધી પહોંચાડી દઈશું. અત્યારે મિત્રો જો કટ ઓફની વાત કરો તો મિત્રો અત્યારે તમને જે પણ કટ ઓફ કહેવામાં આવશે એ બધું 10 માર્ક નહીં પરંતુ 7 માર્ક ઉપર કહેવામાં આવશે. મિત્રો 10 માર્ક ઉપર છે, એક વિડીયોમાં લગભગ કહી દીધેલું છે, પરંતુ મિત્રો એમાં પણ થોડોક ચેન્જીસ થશે. કારણ કે અત્યારે હાલ એવી માહિતી મળે છે કે ભાઈ જે પણ તમને 10 માર્ક મળવાના હતા 10 નહીં મળે ભાઈ, 10 માર્ક નથી મળવાના, એની જગ્યાએ 7 અથવા એ પ્રમાણે. પરંતુ મિત્રો 7 માર્કનું ગ્રેસિંગ પણ એટલું બધું ગ્રેસિંગ ના મળી શકે. અમુકે કીધેલું કોઈ ગ્રેસિંગ મળે, બાકી મિત્રો એટલું બધું ગ્રેસિંગ નહીં મળે. પીએસઆઈની મિત્રો જો એક્ઝામ હતી તો મિત્રો પીએસઆઈમાં પણ વધીને 5 માર્કનું જ ગ્રેસિંગ આપેલું છે, એનાથી વધુ માર્કનું ગ્રેસિંગ આપેલું નથી. અને મિત્રો જો કોન્સ્ટેબલની લેખિત પરીક્ષામાં જો ગ્રેસિંગ આપવામાં આવે તો વધીને 7 માર્ક મિત્રો, કારણ કે ઇતિહાસ, વારસો, ભૂગોળમાંથી મિત્રો 2 અને જે પણ બંધારણ છે એમાંથી 1 મિત્રો, એ રીતે ટોટલ એના 3 પ્રશ્ન થાય છે. અને 4 પ્રશ્ન મિત્રો મેં કીધું એ પ્રમાણે ગુજરાતી વ્યાકરણના 2 પ્રશ્ન અને મિત્રો બીજા જે પણ 2 પ્રશ્નો છે એ પ્રમાણે મિત્રો અલગ અલગ. હવે કટ ઓફની વાત કરવામાં તો મિત્રો કટ ઓફ ઉપર ઓલરેડી વિડીયો આવી ગયો છે કે જે આપણી ચેનલ પર ઉપલબ્ધ પણ છે. જો તમે નથી જોયો તો ખાસ કરી જોઈ લેજો. તો એ મિત્રો જોઈને એક હિન્ટ તમને આપી દો તો ભાઈ તમારે જે પણ ઉમેદવારો છે કે એને જો મિત્રો સિલેક્શન મેળવવું હોય આપણે કોન્સ્ટેબલની અંદર જો બિન હથિયારીમાં, તો મિત્રો બિન હથિયારની અંદર જો જનરલ કેટેગરી ઉમેદવારો તો એને 120 છે પુરુષ માટેનું, જ્યારે મહિલાઓનું છે મિત્રો 120, 110 કરતાં પણ લગભગ નીચું છે, કે જેમ મેં ઓલરેડી એક વિડીયોની અંદર કીધેલું છે મિત્રો કેટલું કટ ઓફ છે. તો ભાઈ જો જનરલ કેટેગરીમાં બિન હથિયારીની અંદર સિલેક્શન જોતું મહિલાઓને તેને 114 પ્લસ માર્ક હોવા જોઈએ. અને જો એસટી કેટેગરીની સીધી વાત કરો તો મિત્રો એમાં પુરુષોને 106 પ્લસ માર્ક હોય છે, જ્યારે મહિલાઓને 100 પ્લસ માર્ક હોય છે, એટલે 101, 102 એટલા માર્ક હશે તો સિલેક્શન થઈ જાય છે. આ બિન હથિયારી માટેનું છે. ઘણા એમ કહે કે ભાઈ એટલું કટ ઓફ ન હોય, ભાઈ બિન હથિયારીમાં જો તમારે સિલેક્શન જોતું હોય એટલા માર્ક હોવો જોઈએ. બાકી પછી તમને એમ કહીએ કે ભાઈ 100 માર્ક હશે જનરલ કેટેગરીના ઉમેદવારોનો અને ભાઈ એનું સિલેક્શન બિન હથિયારીમાં થઈ જાય, ભાઈ આવી રીતનું કોઈ દિવસ પણ થાય નહીં. બિન હથિયારીની અંદર મિત્રો જો તમારે જેલ સિપાહીમાં જનરલ કેટેગરીના ઉમેદવારને જોતું હોય તો જેલ 100 માર્ક હશે મિત્રો, 100, 90 તો મિત્રો એનું સિલેક્શન થશે. આપણે કેમાં તો કે ભાઈ એસઆરપીએફમાં પુરુષોનું, બાકી મહિલાઓને તો ભાઈ જેલ સિપાહી સિવાય ક્યાંય પણ, જેલ સિપાહી હથિયાર અને બિન હથિયાર સિવાય ભાઈ ક્યાંય પણ સિલેક્શન ન થવાનું. આપણે તમને પણ ખબર છે ભાઈ એસઆરપીએફની અંદર ભાઈ મહિલાઓ હોતી નથી, એટલે ભાઈ મહિલાઓનું તો આ રીતનું છે. તો મેં તમને કીધું. અને જો તમારે બીજાનું કટ ઓફ પણ જોતો હોય જેમ કે આપણે ઓબીસી કેટેગરી છે તો ઓબીસી કેટેગરીના જો પુરુષ હોય તો એને 113 પ્લસ માર્ક હોવો જોઈએ, જ્યારે મહિલા હોય તેને 109 પ્લસ માર્ક હોવો જોઈએ. એના પછી
ઈડબ્લ્યુએસ કેટેગરી છે તો ઈડબ્લ્યુએસ કેટેગરી માટે પુરુષ હોય તો એને 116 માર્ક હોવા જોઈએ, જ્યારે મહિલા હોય તો એને 110 માર્ક હોવા જોઈએ. આ મિત્રો આ પ્રમાણે જો તમારા માર્ક હશે ને એટલે તમારે સિલેક્શન છે પાક્કું સમજી લેવાનું, કારણ કે જ્યારે પણ 2 ગણાની મેરિટ લિસ્ટ આવશે તેમાં તમારું નામ છે આવી શકે છે મિત્રો, ફાઇનલ આવી શકે જ છે. અને મિત્રો આવવાનું પણ છે જો તમારે એટલા માર્ક હશે તો. બાકી પછી તમે એમ કહો કે ભાઈ અમારે 80 માર્ક છે અને તમારું સિલેક્શન અમે જનરલ કેટેગરીમાં થયું છે અને બી નથી અમે સિલેક્શન, ભાઈ કોઈ દિવસ પણ તમારું સિલેક્શન થઈ શકે નહીં.